એસટી વિભાગ દ્વારા કરવામાં આવશે। ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના ચક્કરમાં વધુ એક ગુજરાતીનું મોત થયું છે। પ્રાંતિજના દિલીપ પટેલ નામના યુવકનું નિકારાગુઆમાં મોત થયું છે। સતત 1.5 મહિનાથી સફર કરતા યુવકની તબિયત લથડી હતી। નિકારાગુઆથી અમેરિકા પહોંચવા માટે એજન્ટ મારફતે ગોઠવણ કરવામાં આવી હતી। તો નિકારાગુઆની હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હોય અને ડાયાબિટીસની દવા ન મળતા 1 મહિના અગાઉ તેનું મોત થયું હતું। મૃતકના પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયા હોવાની માહિતી પણ મળી રહી છે। 2.5 મહિના પહેલા વૃદ્ધ માતાને છોડીને અમેરિકા જવા માટે રવાના થયા હતા। પાડોશી વૃદ્ધ માતાની સાર સંભાળ રાખી રહ્યા છે અને એ વચ્ચે ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગુજરાતમાંથી અમેરિકા જવાના જે લોકોના શોખ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે એક વધુ એક ઘટના સામે આવી છે। પ્રાંતિજ તાલુકાના મોહેદ ગામના દિલીપ પટેલ નામના જે વ્યક્તિ છે તે પૂરા પરિવાર સાથે તે અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું છે અને અમેરિકામાં જે ઘૂસણખોરી કરતા હોવાનું સામે આવ્યું છે। હાલ અમેરિકાના ઘૂસણખોરમાં તે પ્રાંતિજ તાલુકાના મોહેદ ગામના એક દિલીપભાઈ અને તેના પત્ની અને તેના સગીર વયના બાળક છે તે ત્યાં ગયા હોવાનું સામે આવ્યું છે અને નિકારાગુઆ નામની જે સિટી છે જે અમેરિકામાંથી પાછળના વસ્તીથી જે જંગલમાં થઈને તે પસાર ગયા હતા। ત્યાં દરમિયાન જે દિલીપભાઈ છે તેની તબિયત લથડી હતી ને અચાનક તેને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી હતી। દિલીપભાઈને ત્યાં મોત થયા હોવાનું સામે આવ્યું છે। 1 મહિનો થયો આજે મોહેદ ગામની અંદર જે ગામ લોકો છે તેમાં શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ તેના પરિવાર સાથે વાત કરતા તે પરિવાર કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે અને હાલ આ બાબતે એજન્ટો પણ તેને ધમકાવતા હોય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। એટલે અન્ય લોકો છે તે આ બાબતે અમેરિકા ગયા હોય તેવું સામે આવી રહ્યું છે। એટલે કે એજન્ટો પણ એક બાજુ દબાવી રહ્યા છે અને અન્ય લોકો એની સાથે હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે જે દિલીપ નામના જે વ્યક્તિ છે જે શિકાગોમાં નિકારાગુઆ જે સિટી છે તેમાં તેમનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ તેમના પત્ની છે તે ગાયબ થયા છે અને પરિવારજનોમાં પણ એક શોકનો માહોલ સર્જાયો છે। ત્યારે આ બાબતે વીટીવીની ટીમ જ્યારે મોહેદ પહોંચી ત્યારે આ જે દિલીપભાઈ નામના જે વ્યક્તિ છે તેના પરિવાર સાથે મળવાનો પ્રયત્ન કર્યો। પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે અને અન્ય ગામ લોકો પણ આ બાબતે કહેવાનું ટાળી રહ્યા છે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, પ્રાંતિજ, સાબરકાંઠા।